સરસવા પૂર્વ ગામે જીવંત વીજ તાર પડતા એક મૂંગા પશુનું કરંટ લાગતા મોત. ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામે ખેતરમાં પશુઓ ચરતા હતા ત્યારે 3 ફેઝની વીજ લાઇન તાર તૂટી પડતા એક બળદનું મોત. પ્રાપ્ત વિગત મુજબ તારીખ 29/6/2025ના રોજ ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામમાં પશુઓ ચરતા હતા ત્યારે 3 ફેઝ વીજ તાર તૂટતા એક બળદનું મોત નીપજ્યું હતું. પશુના મોતથી પશુપાલક પરિવાર શોકમાં મુકાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વીજ વિભાગની ટીમ અને પશુ દવાખાનાની ટીમ અને સુખસર પોલીસ સ્ટેશને જાણ કરાતા સુખસર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી. સરસવા પૂર્વ ગામના કાજીભાઈ માવજીભાઈ ચંદાણાના એક બળદ ખેતરમાં ચારો ચરતી વખતે પવન આવતા ઝાડ પરથી 3 ફેઝની ચાલુ વીજ લાઇન પર પડતા તાર તૂટી બળદ પર પડતા ઘટના જ સ્થળે મોત નીપજ્યું. સરસવા પૂર્વ ગામના કાજીભાઈ માવજીભાઈ ચંદાણાને એક બળદનું વીજકરણના કારણે મોત થતાં અંદાજે 25 થી 30 હજારનું નુકસાન થવા પામ્યું હતું. વીજ તંત્રની બેદરકારીના કારણે વીજ લાઇન પર આવતા ઝાડના કારણે આવી ઘટના ઘટતી હોય છે. આ જીવંત વીજ તાર કોઈ મનુષ્ય ઉપર પડ્યો હોત તો જીવ ગુમાવી દીધો હોત. નિર્દોષ મૂંગા પશુ પર જીવંત વીજ તાર પડતા મોતને ભેટતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રિપોર્ટર કિરણ ડામોર, બૌદ્ધિક ભારત ન્યૂઝ, ફતેપુરા.